હેલો ફ્રેન્ડ, નમસ્કાર. સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ એલ્યુ ગુજરાતમાં. તો સરદાર પટેલ લોક પ્રશાસક સંસ્થા એટલે કે સ્પીપા દ્વારા જે 2024-25 માટેની પ્રવેશ પરીક્ષા, આ એક પ્રશિક્ષણ વર્ગ માટેની મતલબ કે IAS, IFS, IPS એ બનવા માટેની તાલીમ માટેની આ એક એક્ઝામ લેવામાં આવે છે. આ નોકરી માટેની જાહેરાત નથી. આ ગુજરાત સરકાર દ્વારા સ્વયં સંચાલિત પ્રશિક્ષણ વર્ગ એટલે કે એક્ઝામની તૈયારી કરવા માટેની એક ઇન્સ્ટિટ્યૂટ કહી શકાય એવી આ સંસ્થા છે, જ્યાં તમે એમાં એડમિશન તમારે લેવું હોય, તમારે યુપીએસસી છે એ બધાની એક્ઝામની તૈયારી કરવી હોય તો તમે ત્યાં જઈ અને તૈયારી કરી શકો છો. પણ એના માટે પણ તમારે એક એક્ઝામ આપવી પડે છે. એની નોટિફિકેશન અહીંયા આગળ આપણને પ્રાપ્ત થઈ છે. તેનું બ્રાઉઝર અહીંયા આગળ બહાર પડ્યું છે. તો તેની સંપૂર્ણ માહિતી ઘણી બધી છે, પરંતુ આપણે આગળ જે હાઇલાઇટ કર્યું છે એ મુજબ આપણે આગળ જોવાનો પ્રયાસ કરીશું. તો સૌપ્રથમ અહીંયા આગળ નોકરી માટેની જાહેરાત આપણે કહી દીધું. પ્રશિક્ષણ વર્ગ 2024 થી 25 ની પ્રવેશ પરીક્ષા 2024 માટે સ્પીપા દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે, ગ્રુપ એ માટેની. હવે તારીખ 1/5/2024 થી તારીખ 31/5/2024 રાત્રે 12 વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. મતલબ આખો મહિનો છે તમારા પાસે, પણ એમાં તમે જેટલું વહેલું એપ્લાય કરી દેશો એટલું જ તમારા માટે વધુ સારું છે. કારણ કે જો લાસ્ટમાં તમે કરવા જશો તો વધારે કેન્ડિડેટ્સ એમાં એપ્લાય કરતા હોવાથી પ્રોબ્લેમ આવી શકે છે. હાલમાં જ પોલીસની જે એક્ઝામ હતી કોન્સ્ટેબલ, એમાં લાસ્ટ ડેટમાં ખૂબ જ પ્રશ્નો આવ્યા હતા અને ઘણા બધા કેન્ડિડેટ્સને ફોર્મ ભરવાના રહી ગયા હતા. તો તમને પણ એવી મુશ્કેલી ના પડે માટે અત્યારે જ તમે થોડા ટાઈમમાં એનું ફોર્મ ભરી શકો છો. હવે ફોર્મ ભરતા પહેલા તમારે આટલી વિગતો ધ્યાનમાં રાખવાની છે કે શૈક્ષણિક લાયકાત કેવી હોવી જોઈએ, તો કે સ્નાતક થયેલો હોવો જોઈએ ઉમેદવાર. બરાબર છે. સ્નાતક થયેલો હોવો જોઈએ એટલે કે કોઈ પણ બેચલર્સ ડિગ્રી એને પ્રાપ્ત કરેલી હોવી જોઈએ, અથવા જો એ છેલ્લા સેમિસ્ટરમાં હોય તો તે પણ અરજી કરી શકે છે. એને એપિયર એને એક પ્રમાણેનું સિલેક્ટ કરવાનું રહેશે. બીજું છે એનું ભારતીય હોવો જોઈએ, એ પણ ખાસ છે. અથવા 5 વર્ષ એને ગુજરાતી ભાષામાં ભણેલો હોવો જોઈએ, અથવા 5 વર્ષથી વધારે એ ગુજરાતમાં રહેતો હોવો જોઈએ, એ પણ આગળ આપી શકે છે. જે પણ સર્ટિફિકેટ હોય એ તમારે આગળ મૂકવાના રહેશે. EWS ST નું વય મર્યાદા એ છે કે તમે ઓછામાં ઓછા 21 વર્ષ અને વધુમાં વધુ 32 વર્ષ સુધીના હોવા જોઈએ. પછી જો EWS ને કોઈ પણ વય મર્યાદામાં છૂટછાટ મળતી નથી, EWS ઇકોનોમિકલ વીકર સેક્શન વાળાને, પરંતુ EBC વાળાને 3 વર્ષની છૂટછાટ મળે છે, SC ST વાળાને 5 વર્ષની છૂટછાટ અને માજી સૈનિકને વધુમાં વધુ 5 વર્ષની, અને જે દિવ્યાંગ હોય છે એને વધુમાં વધુ 10 વર્ષની છૂટછાટ મળે છે. આગળ બતાવ્યું છે આપણે. ત્યારબાદ પ્રવેશ પરીક્ષા ફી શું છે એ નોન રિફંડેબલ છે. એકવાર તમે ફી ભરી દીધી પાછી તમને મળી શકશે. અને પ્રવેશ પરીક્ષા ફી ojas.gujarat.government.in પરથી તમે ભરી શકો છો. તારીખ 1/5/2024 થી 31/5 સુધી તમે ફી ભરી શકો છો. દરેક જનરલ કેટેગરીની ઉમેદવારની ફી કેટલી છે તો કે 300 રૂપિયા નોન રિફંડેબલ. અને બીજા બધા જે છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ એને બધાના ફિઝિકલ હેન્ડીકેપ આ તે બધાની 100 રૂપિયા ફી છે, માત્ર 100 રૂપિયા. તો પ્રવેશ પરીક્ષાની ફી માટે ઉમેદવાર આ વેબસાઇટ પર જઈને કરી શકે છે. ઓનલાઈન પેમેન્ટની રિસીપ્ટ પણ તમારે લઈ લેવાની છે. કોઈ પણ પ્રોબ્લેમ આવે તો ટોલ ફ્રી નંબર 1800-233-5500 નો ઉપયોગ કરવાનો રહેશે. હવે પ્રવેશ પરીક્ષા કેવી છે કે સ્પીપા પ્રવેશ પરીક્ષા 2 તબક્કામાં લેવાય છે. પ્રથમ તબક્કામાં પરીક્ષાનું માળખું નીચે મુજબ છે. તેમાં તારીખ કઈ છે એક્ઝામની તો કે 23/6. અત્યારે 5મો મહિનો ચાલે છે, મતલબ તમારા પાસે 2 મહિના લગભગ છે. તો સમય છે પહેલો 11 વાગ્યાથી 1 સુધીનું પેપર, 11 થી 1. એમાં 100 પ્રશ્નો છે. જનરલ સ્ટડીઝ 1 એ 200 માર્કનું છે, અને બીજું પેપર છે 2 થી 3.5 1.5 કલાક, એમાં 50 પ્રશ્નો છે. CSAT જનરલ સ્ટડીઝ 2 એ 100 ગુણ છે. મતલબ કુલ પહેલી જે એક્ઝામ છે પ્રથમ તબક્કાની એ 300 માર્કની છે. હવે જો પરીક્ષાનું માટેનું કેન્દ્ર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા પૈકી રહેશે. ફાળાની ઉપલબ્ધતા ધોરણે મતલબ જ્યારે તમે ફોર્મ ભરશો ત્યારે હોલ ટિકિટમાં તમને ખબર પડી છે કે તમારું ક્યાં છે. MCQ બેઝ છે, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં છે. હવે ખોટા જવાબ જો તમે નેગેટિવ માર્કિંગ છે 33% ગુણ બાદ કરવામાં આવશે. જો તમારે જવાબ ખોટો પડશે તો 33% ગુણ જે તમારા આવ્યા છે એમાંથી તમારા બાદ કરવામાં આવશે. પેપર 1 અને 2 ના આધારે મેલે તૈયાર થશે. પેપર 1 અને પેપર 2 ના આધારે, બરાબર. ત્યારબાદ હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની છે. તે તમારે 2300 પેપર કરે છે આપણું 2300 છે, તો એની હોલ ટિકિટ 12/6/2024 ના રોજ થી 23/6/2024 ત્યાં સુધી તમે
પેપરની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ તમે 23 તારીખ પછી તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો નહીં, અને કારણ કે એક્ઝામ 23 તારીખ છે, બરાબર છે. પેપર 1 જનરલ સ્ટડીઝ, પેપર 2 જનરલ સ્ટડીઝ 2, એના આધારે દ્વિતીય તબક્કા માટે પસંદગી પામેલ લિસ્ટના આધારે વેબસાઇટ પર આવશે જુલાઈ અથવા ઓગસ્ટમાં. ત્યારબાદ દ્વિતીય જે ફર્સ્ટ એક્ઝામમાં પાસ થશે પેપર 1 અને પેપર 2 માં, ત્યારબાદ એ સેકન્ડમાં આવશે નિબંધ કસોટીમાં. એના ગુણ છે 100 માર્ક્સ અને સમય છે 1.5 કલાક. એટલે તમારે 1000 શબ્દની મર્યાદામાં એક નિબંધ લખવાનો છે આગળ. એ નિબંધના આધારે પછી તમારું અંતિમ પરિણામ, એટલે કે જે પેપર 1 200 ગુણનું, પેપર 2 અહીંયા આગળ 100 ગુણ, અને દ્વિતીય તબક્કો એટલે કે જે નિબંધ પરીક્ષા, એટલે ટોટલ તમારા 400 ગુણ આગળ બનશે. અને એના આધારે જે 5 થયેલા ઉમેદવારોની યાદી એ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. અને ત્યારબાદ સ્પીપા અમદાવાદ ખાતેના તાલીમમાં પ્રવેશ મેળવનાર ઉમેદવારો ને સંસ્થાના નિયમોસર ઉપલબ્ધતાના ધોરણે હોસ્ટેલ સવલત મળવા પાત્ર છે. એટલે જેમાં પાસ થશે આમાં, એને ત્યાં હોસ્ટેલની જે સ્પીપાનો કેમ્પસ છે અમદાવાદ ગાંધીનગર, ત્યાં આગળ અમદાવાદ ગાંધીનગર શહેર સિવાયના, એટલે કે જે લોકો અમદાવાદ ને ગાંધીનગરમાં રહેતા હોય એ લોકો અપડાઉન કરવાનું રહેશે, અને બીજા લોકો ત્યાં એની હોસ્ટેલમાં એને મળવા એડમિશન મળશે. અરજી તમારે ઓનલાઈન હાઉ ટુ એપ્લાય, તો આગળ જે વેબસાઇટ આપી છે એના પર જઈને તમારે કરવાનું છે, એની લિંક હું તમને આપી દઈશ. ત્યારબાદ વધુમાં ઓનલાઈન ફોર્મ ભરતી વખતે એજ્યુકેશન ક્વોલિફિકેશન પર તમારે ઇન્સ્ટિટ્યૂટ નેમ અને એક્ઝામ વડે બધું તમામ વસ્તુ આગળ દર્શાવી રહેશે. સામાન્ય સૂચનાઓ જોઈએ તો હોલ ટિકિટ તમારે ojas.gujarat.government.in વેબસાઇટ પરથી 12/6 થી 23/6 આપણે જે આગળ કીધું એ પ્રમાણે તમારે ઓજસની વેબસાઇટ પરથી તમને મળી જશે. પ્રવેશ પત્ર વગર પરીક્ષા કરવા પ્રવેશ એ તો ના જ આપે. 30 મિનિટ પહેલા તમારે જતું રહેવાનું છે, ને વધુમાં વધુ 20 મિનિટ સુધી જ પરીક્ષા કરવા પ્રવેશ મળી શકશે. તે બદલ તમે એક્ઝામમાં જઈ શકશો નહીં. કોઈ પણ ઇલેક્ટ્રોનિક મોબાઈલ સાધનો હાથે કંઈ પણ ચોરી કરવી નહીં. પરીક્ષા ખંડ છોડવા દેવામાં આવશે નહીં જ્યાં સુધી તમારું પેપર પતે નહીં ત્યાં સુધી. અને વેબસાઇટ પર તમારે તમામ દ્વિતીય તબક્કાની પણ એક્ઝામ ક્યારે છે અને કેટલા લોકો સિલેક્ટ થાય બધું તમને આગળ બતાવવામાં આવશે. આ બધું બહુ લેન્ધી છે, પણ આપણે શોર્ટમાં તમને હું જે મેઇન સમજવા જેવું છે એ તમને સમજાવું છું. તો પ્રાથમિક કસોટી માટેનું પ્રશ્નપત્ર 1 અને પ્રશ્નપત્ર 2 એ જનરલ સ્ટડી છે, પેપર 1 300 માર્કનું છે ટોટલ. હવે જો બંને પરીક્ષામાં કોઈ ગેરહાજર હશે તો તેને મેરિટ યાદીમાં આવશે જ નહીં. OMR સીટ પર તમારે બ્લુ અથવા કાળી પેનથી જ કરવાનું છે. બેઠક તમારે ક્વેશ્ચન બુકલેટ સિરીઝ પણ લખવાની છે. આ બધું જે પણ આવતું હોય તમારે વ્યવસ્થિત રીતે લખવાનું થશે, બરાબર છે. એના માટે તમારે પ્રવેશ પ્રક્રિયા 2024 સંબંધિત અપડેટ માટે સ્પીપરની વેબસાઇટ એ નિયમિત જોતા રહેવાનું રહેશે. આપણે આમ આવી ગયું છે, હવે તમે એનું ફોર્મ ભરી દો, ત્યારબાદ એની હોલ ટિકિટ આ તે બધું તમામ વિગતો એ ક્યારે શું થશે તમારે સ્પીપાની વેબસાઇટ પર જોતું રહેવાનું છે. હા, હવે પેપરની આગળ વાત કરીએ કે પેપર 1 જનરલ સ્ટડીઝમાં એનો સિલેબસ આવું છે: કરંટ ઇવેન્ટ્સ ઓફ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ, કરંટ અફેર્સ, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન એન્ડ ઇન્ડિયન નેશનલ મુવમેન્ટ, ઇન્ડિયન એન્ડ વર્લ્ડ જીઓગ્રાફી છે, ફિઝિકલ, સોશિયલ, ઇકોનોમિકલ જીઓગ્રાફી એ બધું આવી જશે, મતલબ આખું જીઓગ્રાફી. ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સ, કોન્સ્ટિટ્યુશન અને પોલિટિકલ એ બધું આવી જશે. પંચાયતી રાજ, પબ્લિક પોલિસી, રિજિયન ઇસ્યુ, બરાબર. ઇકોનોમિક્સ આખો આવશે, સોશિયલ ડેવલપમેન્ટ બધું આવશે, ડેવલપમેન્ટ, પોવર્ટી, ઇન્ક્લુડ ડેમોગ્રાફી, સોશિયલ એ બધું આવશે. જનરલ ઇસ્યુ ઓફ એન્વાયરમેન્ટ, ઇકોલોજી, બાયોડાયવર્સિટી એન્ડ ક્લાઇમેટ ચેન્જ અને જનરલ સાયન્સ એ બધા 100 માર્ક્સના પ્રશ્નો આવશે. તમને 100 પ્રશ્નો 200 ગુણના અને 2 કલાક. અને પેપર 2 માં જોઈએ એપ્ટિટ્યુડ, તો કે કોમ્પ્રિહેન્શન આવશે, એમાંથી તમારે જવાબ લખવાના. કોમ્યુનિકેશન સ્કિલ, ઇન્ટરપર્સનલ સ્કિલ, લોજિકલ રિઝનિંગ અને એનાલિટિકલ, મેથ્સ બધું. ડિસિઝન મેકિંગ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગમાં તમે શું શું કરશો એના માટેના ક્વેશ્ચન હશે. જનરલ મેન્ટલ એબિલિટીના, ઇંગ્લિશ લેંગ્વેજના છે 10મા ધોરણના લેવલના. બેઝિક ન્યુમેરિક્સ હોય, then numbers and their relation, order of magnitude etc. ડેટા ઇન્ટરપ્રિટેશન, ગ્રાફ્સ હોય, ટેબલ્સ હોય, ડેટા સફિયન્સી એ બધું હશે. મેથેમેટિક્સ બધું એ બધું આવી ગયું. તો એના પણ તમારે 50 પ્રશ્નો છે 100 માર્ક્સના, એટલે ટોટલ તમારા 300 માર્ક્સનું આગળ પેપર બનશે. તો આ રીતે તમે તમારી આપણે આખી સ્પીપાની બધું જોઈ દીધું છે. ફરી એકવાર કહી દઈએ કે તમે 1/5/2024 થી 31/5/2024 સુધી તમે ફોર્મ ભરી શકો છો. તો બને એટલું જલ્દી તમે ફોર્મ ભરી અને એની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેવી. 1.5 મહિનો છે તમારા જોડે, તો તમે સારામાં સારી અહીં આગળ પ્રિપેરેશન કરી શકો છો. આ સંબંધિત ફોર્મ ભરવામાં પણ કોઈ પણ પ્રોબ્લેમ થાય તો કંઈ પણ મુશ્કેલી આવે અથવા આ સંબંધિત બીજી કોઈ માહિતી તમારે જોઈતી હોય તો તમે મને કમેન્ટમાં જણાવી શકો છો. જો વિડીયો ગમ્યો હોય તો તમે તમારા ફ્રેન્ડ સાથે પણ જે સ્પીપાને એડમિશન લેવું હોય
તો એને પણ શેર કરી શકો છો. નવા એજ્યુકેશનલ વિડીયો જોવા માટે તમે અમારી એજ્યુ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. થેન્ક યુ.